મારે બુડું લઈને ભરે હોય હા સારું આયા ને ભર દે તો તારે આમાં થોડું તેલ નાખું ને અમાને ભર દે અમારે ગાંધીધામ રાપર કાલ દહીં મૂકી હતી ને એમાં મળતી નથી છાશ કાલ છાશ દહીં મૂકી હતી તો ઘાટું ગાંધીધામ તો ક્યાં પહોંચે ને કે માં ગાંધીધામ બચારા પહોંચાડે એવા હે પડી જતી કે ફૂટી હે ડબુડું હે લંપાયો તો કે નીકળી ગયો એટલે માથે કે ફૂટી જવાય હા નનકું મોટું હતું મોટો ઢોરાઈ ગઈ ઢોરા ફૂટી જાય ઢોરાય ને હા એટલી ખબર ના પડે માં તો ડબુડું વાહે આમ કાઢી નાખી દીધું હશે માં એમ કે પડી જો આખું નીકળે કાઢીને કોણ નાખે છે લંપાયો ડબુડું નીકળીને બેઠો પડી ગયો અમે ગીતાને ઘરે જતા હતા ને હોય તો મારે એવું થયું હે રંબા દેતી ગાવ તો હા તો પણ જંપ આવે તો ઓલું તો સુમાં કરી રહ્યા છે ખેતરમાં કામ ત્યાં કને ભેંસું છે એ મારા જેઠની ભેહું હે ઓ હું બધા બેઠા જો મનીષ અને ભત્રીજા ને જેઠ અને જેઠાણી ને બધા હું બેઠા હે મની આ છે પૂજા મની ઓહો હો વચ્ચે નહોતે રાખી દીધું દૂધ રાખી શું દૂધ ને હોય નહીં બારે પડ્યું હોય રાખી આવું ફ્રીજમાં ફ્રીજમાં રાખી દે આપણે નહીં કઈ ગાંધીધામ સાચી વાત માની સારું માં તમે યાદ કરાયું ને કાંઈ એમને એમ પડ્યું હોત તો જો ચાય નાસ્તો અમારો થઈ ગયો છે જયશ્રીબેન કરી રહ્યા છે વાસણ જયશ્રીબેન પાડી પી જા હે ને ને ઈ તો કોણ વાસડી પી જા તો નહીં પીવે હું આવું છે ચાયનો એઠવાડો ના પીવે પે ના પીવે કઈ નહીં હા તો પ્રિય ના પીએ જો રોટલા ખાશે બાકી નહીં માડી રોટલા ખાહે જો માડી નાખી આવો માં બાકી આપણા રી એવું કઈ કામ ના કરવા દે નહીં જયશ્રીબેન મારી સાસુમાં એવું કઈ બધા સાસુમાંથી અલગ છે હા આ જો ચાય નાસ્તો અમે કરી તો હતી તો આ બધું કરી નાખ્યું પોદરા ઉપાડી લીધા બહેને નીણ નાખવાનું ને પોદરા ઉપાડવાનું બધું માં સાસુમાં જ કરે મને કે નહીં કે આ ઉપાડો કે નાખી આવો કાંઈ નહીં પોતે જ કહીએ તોય કે ના હું નાખી આવીશ અમારે ચાય નાસ્તો કરવાનો વાસણ કરવાના જમવાનું બનાવવાનું અહીંયા બેઠા છે મારા સસુરજી બીમાર થઈ ગયા છે હમણાં બીમાર આ છે અમારો સાડીનો લુક જો અહીંયા આવીએ એટલે સાડી તો અમારે પહેરી લેવાની